શહેરમાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ઉધના અને પાંડેસરા નીચાણવાળા વિસ્તારોમાં મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનોએ સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓ સાથે સીધો સંવાદ કરી ભારે વરસાદને કારણે સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર અને સ્વૈચ્છિક રીતે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા તેમજ જરૂરી સાવચેતી અને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી હતી. પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકાએ આરોગ્ય વિભાગની ટીમો, ફાયર વિભાગના જવાનો તેમજ ટેકનિકલ સ્ટાફને સંવેદનશીલ અને જરૂરિયાતવાળા વિસ્તારોમાં તૈનાત કર્યા છે. કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક મદદ મળી રહે તે માટે તમામ વિભાગોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. નગરજનોને અફવાઓથી દૂર રહી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને જરૂર જણાય ત્યારે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.